લોકો મને પૂજે છે તો પૂજાવામાં શું વાંધો? એ પેલા એક કામ કરવું પડશે હો. પણ એ પેલા ગામના થોડાક કામ બાકી છે ને એ પતાવી દઉં, એટલે પછી આપણી વાહ વાહ જ છે હો. ઓલો છોકરો આવ્યો નહીં હજી, બોલાવા મોકલ્યો છો તોય. ભગા દાદા, આ કયા વિચારોમાં ખોવાયેલા હતા તમે? સાચું કહેજો હો દાદા. હું વિચારતો હતો કે આવતી ચૂંટણી આવે ને ત્યારે હું એકવાર જીતી જાઉં, પછી સરપંચ પદ તારું, આખું ગામ પણ તારું અને નામ પણ તારું. ભગા દાદા, આ શું બોલો છો તમે? અત્યાર સુધી તમે આ ગામને સંભાળ્યું છે અને આ વખતે તમે સરપંચનું ફોર્મ ભરવાનું મને કહો છો? મારી ઉંમર તો પરણવા જવડી થઈ ગઈ છે, નામ કમાવા જવડી થઈ ગઈ છે. તમે મને બોલાવ્યો તો આ જ કામ હતું કે બીજું કઈ? એમાં વાત એમ છે ને, એક વર્ષો જૂનું કામ બાકી છે, એ તારે નિપટાવવાનું છે. પછી જો આખું ગામ પણ તારું અને નામ પણ તારું. આ શું બોલો છો તમે? ક્યાંક તમે બીજું ઘર નથી કર્યું ને? જોજો અમારી જેવા કુંવારાના વારા આવવા દેજો. હા, એવું જ એક કામ બાકી છે. તને ખબર છે આપણા ગામમાં એક માથાભારે સવિતા છે, એનું અભિમાન તોડવાનું છે. આ ગામમાં જ્યારે મેં પહેલી વાર ફોર્મ ભર્યું ને ત્યારે ઈ છે ને મારા ઉંબરે આવીને મારું અપમાન કરી ગઈ હતી. મને કે તું સરપંચને લાયક જ નથી. પણ આજે જો હું 5 ગામમાં પૂછાઉં છું છતાં પણ એ તો વિરોધમાં જ હાલે છે. એટલે એક વખત આ ચૂંટણી જીતવાની ઈચ્છા છે. એક વખત આ ચૂંટણી જીતું ને પછી આમ જો બધી તારી માટે જગ્યા ખાલી. આ ભાભો સરપંચ બનવાની લાઈનમાં મારું પણ કઈક નખો જ વાળશે. કેમ સમજાવું ભવિષ્યમાં એ સવિતા જ મારી હાહુ બનવાની છે. જો તને રૂપિયા આપું છું, આ તારી મહેનત પેલાનું વળતર છે. તારે કામ કરીને બતાવવાનું છે કે તારામાં કેટલું પાણી છે. આલે આ રૂપિયા. ઠીક, ત્યારે હાલો, જાઉં છું હું. કામ પતે પછી આવીશ. હે મારા વાલા, હવનું સારું કરજે ને હવના દુઃખ દૂર કરજે ને હવને સદબુદ્ધિ આપજે. મને પેલા આપજે બાપા. મારું જે મનમાં છે એ કાર્ય પૂરું કરજે વાલા. અહીંયા કોની રાહ જોવે છે ક્યારની ઊભી ઊભી? હું અંદર તારી રાહ જોતી હતી. ગીતાની રાહ જોઉં છું મમ્મી, હજી આવી નથી. ખબર નહીં કેમ નહીં આવી હોય. કાલે ઈ કહીને ગઈ હતી કે આજે ઈ નથી આવવાની, તો પછી? અરે રે, હું તો ભૂલી જ ગઈ કે ગીતા આજે આવવાની નહોતી અને હું અહીંયા ક્યારની રાહ જોઈને ઊભી છું. તમે શેની પૂજા કરો છો? નથી કઈ તહેવાર કે નથી કઈ વ્રત, તો પછી આ પૂજા? હા, હાવ સાચું કીધું. ક્યારેક કોકના હિત માટે પૂજા કરવી બહુ જરૂરી છે. આ છે ને હવા ભરેલો ફુગ્ગો આકાશમાં ઉડે ને ત્યારે બધું ભાન ભૂલી જાય છે. જ્યારે હવા નીકળી જાય ને ત્યારે ફુગ્ગાની ખબર પડે કે એની અસલી ઓકાત શું છે. એક મિનિટ, આ ફુગ્ગો, હવા, આ બધું શું છે? મને કાંઈ સમજાતું નથી. હરખું બોલો. સમજવું પણ નથી બેટા, પણ એટલું યાદ રાખ કે બીજાની છાતી ઉપર પગ મૂકીને ક્યારેય પોતાના સપના એટલે કે જીતવાના સપના પૂરા ન કરાય. અમુક માણસો એવા હોય છે જે બીજાના બળે ચાલે છે અને સત્તા ભોગવે છે. એવા માણસોને આપણે સપના પૂરા કરવા ન દેવાય, એને તો ઉઘાડા જ પડાય. તમે ભગા દાદાની વાત કરો છો ને? ભગા દાદા તમને હામા મળે તો ઈ મોઢું ફેરવી જાય ને ભૂલે ચૂકે તમે હામા મળો તો તમે મોઢું ફેરવી જાઓ. પણ બેમાંથી એક કે તમે નમતું ન મૂકો. આનું કારણ શું બા? સમય આવશે ને એટલે કારણે જણાવીશ. બધું કહીશ બેટા તને. આ અંદર બેઠો છે ને એ મને સંકેત આપે છે કે એનો સમય બહુ જલ્દી આવવાનો છે. હાય હાય, ભગા દાદા મરી જવાના છે? ના ના, એને મારવાનો નથી પણ જીવાડવાનો છે. એને ખબર પડે ને કે આ સવિતા ત્યારેય ખોટી નહોતી અને આજેય ખોટી નથી. હાલ હવે આ બધી વાત મૂક, ઘરે જઈએ હવે. એલી તે વાળ કેવા કરાવી નાખ્યા હાવ. મને ગમે છે કરાવ્યા. તને ખબર છે રાઘવ છે ને તને બહુ પ્રેમ કરે છે. તારી પાછળ હાવ ગાંડો ઘેલો થઈ ગયો છે અને કાલે તો મારા ઘરે આવ્યો તો મને કે તું છે ને રાધડીને લઈને અહીંયા આવ.
અહીંયાથી જ તમે બે ભાગી જવાના છો કે હું? શું શું બોલી તું? જો હું આવું કામ કરીશ ને તમારી માં મને ઊભી ઊભી ચીરી નાખશે. અને રહી વાત રાઘવ ને, તો એ વટથી આવે અને મારા ઘરે માગું નાખે. આવા કાયરતાના કામ મને ન શોભે. આ તો મારો ભાઈ છે એટલે મને દયા આવી ગઈ ને એટલે. બાકી આ તો હાથે કરીને થોડી હું કૂવામાં મારા ભાઈને ધક્કો મારું. આજે છે ને, આજે તો તારી ખેર નથી ખામ. નહીં ભાઈ નહીં, ભૂલ થઈ ગઈ, બસ હું તો જાઉં છું બાપા. રે રે ભટકાશ મારી યારે, મને સામેથી મળવા આવી ને તું. ના, તું મને એ કહેતો તે મને શું કામ બોલાવી? તને ધરાઈને જોવા માટે. બેન અહીંયા ઊભી છે એનું જરાક ધ્યાન રાખજો. બેનબા એક કામ કરો તમે, આપણે અહીંયા નદી જાય છે ને, એ નદીને થોડીક ઉલેચી નાખો, ત્યાં સુધીમાં હું વાત કરી લઉં. હો, હું કામ નદી ઉલેચું? ઉલેચો તારી ઈ તે તો હોય ને તો ઘરે વહી જાવ. ક્યાંય નથી જવાનું તારે. આવીએ બોલ રાઘવ, શું કામ હતું તારે? આ એક ફાઇલ બતાવી હતી, તમે બંને જોઈ લો. આમાં મને કઈક ખોટું થતું હોય ને એવું લાગે છે. જોઈ લીધી? હવે તું કઈક પગલા ભરે ને રાધી તો સારું છે. હું તારા કામમાં સાથ આપીશ, અને જો તું આ પાડે ને તો આખી જિંદગી સાથ આપીશ. જોયું? મારો ભાઈ મારો. ઈ એક કાકરે 3 પક્ષી મારે છે, અને ઈ કયા 3 ઈ તો તું સમજદાર જ છે. રાઘવ, આ બધી વાત તો ઠીક, પણ મારી માં? તારી માં માથા ભારે માં. શું કીધું? ઉભા રહો તમે બે. અરે અરે, માથું ફૂટી જાહે, પાણો ન લેતી. આમ જોવા જાય ને તો માથા ભારે માં તો ખરી. આ રાઘવ કઈ ખોટો નથી. આ ફાઇલ જોયા પછી ખબર પડે છે કે રાઘવ બહુ સારો માણસ છે. આટલા વર્ષો થઈ ગયા, તમારા માટે હું પ્રાર્થના કરી રહી છું, પણ હજુ સુધી હું કોઈની સામે ઝૂકી નથી. મને ખબર છે અન્યાય થયો છે, પણ આ અન્યાય મને નથી ગમતો. પણ હું કરું? હજી સુધી મને મારા ભગવાને સાથ નથી આપ્યો. પણ એમ આ સવિતા હાર નહીં માને, હાર નહીં માને, નહીં માને. સાચી વાત છે તમારી. તમે એમ હાર માનો એમાંથી છો નહીં, પણ કેમ આમ છાના માના બેઠા છો? શું વાત છે? આજા મદારી ઝેર ઓકવા ઠેક અહીં સુધી આવી ગયો? આ હું બોલે છે માં તું? આપણી ઘરે કોઈ મહેમાન આવ્યું હોય તો આવકારો દેવો જોવે, એનું અપમાન ન કરાય. હા, પણ જે માણસે ખોટાના ઘરના રોટલા ખાધા હોય ને, એને મારા ઘરનું પાણી તો નહીં જ દઉં. તમારી વાત પણ સાચી છે. જ્યારથી સમજણ આવી છે ને, ત્યારથી એક જ ઘરના રોટલા ખવાય છે, અને એના ઉપર જ વિશ્વાસ મૂક્યો હતો. જ્યારે મારી આંખ ઉઘડી ત્યારે મને ખબર પડી, પણ મારા ઉપર કોઈ ભરોસો કરે એવું તો ન જ બને ને. એ પણ સ્વાભાવિક છે. આ તું જ ડરપોક નીકળી. તારા મા બાપની રગે રગમાં ખુમારી વહે છે, પણ ખબર નહીં તું કેમ આવી પાકી. સાચું કહું ને તો મને મારા ઉપર જ શરમ આવે છે કે તું મારી દીકરી છો. આ 5 મહિના પછી સરપંચની ચૂંટણી છે. તમારા મનમાં કઈ વેમ હોય ને તો રાધીના મનમાં વાવી દો, અને પછી તમે પરિણામ જુઓ. આલ્યો આ કાગળ, વાંચો. એક વાર તારી હારે 4 ફેરા ફરી જાવ ને પછી હું આ ગામને બતાવીશ કે હું કોણ છું એમ. જાજી મોટી વાત નથી કરતી, પણ તારાથી 4 દોરા આગળ વધુ ને આટલી ખુમારી તો છે મારામાં. એટલે જ તો તારા ઉંબરે હું સાહસનું કામ કરવા આવ્યો છું. લાગે ને તો 2 તીર હારે, નહીતર તને અભિમાન થાય ને એવું તો કામ કરીને હું જરૂર જઈશ. રાઘવ, એટલું પણ તું ન અજમાવ મને કે તું મને ખોઈ બેસે. એવો હું નમાલો નથી કે તને કોઈ બીજાની થવા દઉં. હું તને ક્યાંય નહીં જવા દઉં, મારી જ બનાવીને રાખીશ. તું આ લાવ્યો તો ખરો, પણ આમાં તારો સ્વાદ શું છે? મારે ફક્ત જીત જોવે છે, એ પણ અન્યાયની સામે. ગમે તે થઈ જાય, પણ હું તમારા ઘરમાંથી ખાલી હાથે નહીં જાઉં. આ ડોહો તો જો અહીં સુધી પોગી ગયો. આ પાપનો ઘડો ભરાય ને ત્યારે સામેથી ફૂટવા આવે ઘડો, સમજ્યા? એમાં નવાઈની વાત શું છે? મૂંગી મરીને
ધીમે બોલ. તને ખબર છે ને આખા ગામમાં એના ચમચા કેટલા છે? આ વાત જો એના કાન સુધી પોગી ગઈ ને તો તારે ને મારે શ્વાસ લેવાના વાંધા પડી જાય. સાંભળ મારી વાત, આ પાણી માથા ઉપર થઈને વયું જાય ને ત્યારે માણસને બે તૈયારી રાખવી પડે. એક તો તરીને બહાર નીકળી જવાનું અથવા તો ડૂબીને મરી જવાનું. પણ આ કાયરતાના કામ ને આપણને ન પોહાય. એ ગીતા, અહીંયા આય તો. તે પ્રસાદી ખાધી ને, હવે મને આ હારા આશીર્વાદ દેતી જા. શેની પ્રસાદી છે? આ ગામમાં કઈ નવું કામ કરવાનું છે? અરે નાના બેટા, આ તો ગામમાં થોડા કામ બાકી છે ને, એ બધાય પૂરા થઈ જાય ને પછી આ બધી માયા હંકેલી લેવાની છે. ગીતા, મારે મોડું થાય છે. માયા હંકેલવાનો એટલો શોખ હોય ને તો ફટાફટ હંકેલી લેવાની હોય. આમાં કઈ સમયની રાહ ન જોવાની હોય. સમય નીકળી જાય ને પછી કાંઈ ન થાય. ખોટા ફાંકા મારવા એની કરતા પેલા બધું હંકેલી લેવાય. જાણે પોતાના હાથની વાત હોય એમ કરે છે. હાલામ. અરે વાહ, આ સોડી તો ભારે જબરીઓ, અસલ એની માં જેવી થઈ છે. આ ભાભાની વાતમાં કાંઈક તો છુપાયેલું છે. બુદ્ધિન સદબુદ્ધિન કરે છે. જે હોય હાલવા મેળવે. આ શેરમાં કઈ લેવા ગયા તા? હા, તને કાબેલ બનાવવાનો રસ્તો લેવા ગઈ હતી અને ઈ મળી પણ ગયો છે. કેમ? હું કાબિલ નથી? એ બધું મૂક. શહેરમાંથી આવીશું, કઈક પાણી બાણી નહીં પીવડાય? હા. જઈ આવ્યા શહેરમાં? હા, જુવાની આ તે મને આખરે સમજી ખરી હો. હવે છે ને મેં મારો વિચાર બદલ્યો છે અને તારે એમાં મને મદદ કરવાની છે. તમે મારી સરકાર છો, તમારે ફક્ત કહેવાનું હોય ને મારે કરવાનું હોય. તમે છે ને ખાલી હુકમ કરો. તું જે બધા પાઠ મને શીખવતો હતો ને, એ મને નથી શીખવવાના. હવે મારી દીકરીને શીખવવાના છે, કારણ કે હું મારી દીકરીનું માથું ઊંચું જોવા માંગુ છું ઓલા ભગા સામે. આ તમારા બેની વચ્ચે ભગાની શું વાત થઈ? જુઓ, આપણે કોઈ જાતના ખેલ નથી કરવા હો. અને આમાં એમાં ચીતા હળગતી હોય ને એને હાથ શેકવા ન જવાય. કેમ ભૂલી ગઈ? તે દિવસે મેં તને ફાઇલ બતાવી હતી અને તે જ કીધું તું કે આ અન્યાય કહેવાય. અને એ ફાઇલ જ્યારે મેં તારા બાને બતાવી ને ત્યારે એને હિંમતથી એક પગલું ભર્યું અને તું આમ કાયર થાય છે. એક વાર તારા બાપુના કહેવાથી તું જ્યારે પેટમાં હતી ને ત્યારે ભગાની સામે મેં ફોરમ ભર્યું હતું અને મને હરાવવા માટે એ હરામીએ તારા બાપુને બોલાવીને અર્ધ વચ્ચે ગળું કાપી નાખ્યું. અને ત્યારે એ નાલાયકે મારા ચારિત્ર ઉપર પણ આંગળી ઉઠાવી. પણ ઈ ટાઈમે મારી પાસે કોઈ પુરાવા નહોતા એટલે હું લાચાર બની ગઈ હતી બેટા. પણ આ વખતે તું ચૂંટણી લડ અને એકવાર ઈ ભગાની સામે ઊભી રહે એટલે ઈ ભગાને ખબર પડે કે આ સવિતાએ કોઈ સામાન્ય છોકરીને જન્મ નથી આપ્યો, સિંહણને જન્મ દીધો છે, સિંહણને. બા, આટલું બધું થઈ ગયું તો તમે મને કેમ કોઈ દિવસ વાત ન કરી? બેટા, કેમ વાત કરું? ઈ ટાઈમે તારા બાપુએ નક્કી કર્યું હતું કે હંધી જમીન વેચીને આપણે શેર ભેગા થઈ જઈએ. ઈ ટાઈમે આ ભગો એની રમત રમી ગયો અને તારા બાપુની હત્યા કરી નાખી અને બધી જમીન એને દબાવી દીધી આપણી. પણ મારી પાસે કોઈ પુરાવા જ નહોતા. હું કરું તો કરું હું? મારે ગામ લોકોને બતાવવું હતું કે મારો ધણી ખોટો નહોતો, હું ખોટી નથી, આ ભગો જ ખોટો છે. આ બધી વાતનો તારે બદલો લેવાનો છે બેટા. તારે ફક્ત હા કહેવાની છે રાધા. તને હાથ અને સાથ બંને હું આપીશ. એ ભગાએ છે ને અત્યાર સુધી સત્તા ઉપર આવીને આ ગામની હારે અન્યાય જ કર્યો છે અને ગામના લોકો ઘરની સ્ત્રીઓનું ચરિત્ર હનન ન થાય ને એટલે કાંઈ ન બોલ્યા. સન્મુખત્યારી શાસન તે ચલાવતો રહ્યો અને બધા મૂંગા મોઢે સહન કરતા રહ્યા. એટલે હવે આ સહન ન કરવું પડે ને એટલે જ રાઘવ આપણી મદદે આવ્યો છે. રાઘવ, તું મારી છોકરીને બધું સમજાવી દે કે ભગા સામે કેવી રીતે પડકાર નાખવાનો છે અને પડકાર ઝીલવાનો છે. હાથ અને સાથ આપવાની વાત કરું છું. તારી અંદર રહેલા ડરને ભગાડવાની વાત કરું છું. એટલો બધો હું સ્વાર્થી નથી કે તને હું છેતરી જાઉં. સંબંધો તો ઘણા છે દુનિયામાં, પણ હું એક નવા સંબંધ સ્થાપવાની વાત કરું છું. રાઘવ, તમારી બધી વાતો મંજૂર છે. હા, મારા નવા સરપંચ સાહેબા. નમસ્કાર.
નમસ્કાર. હું તને શું કહું છું રાઘવ, આ ચૂંટણી મારે જીતવી જરૂરી હતી, પણ આ જીતની ઉપર છે ને પાણી ફેરવી દીધું લોકોએ. મને એ નથી ખબર પડતી કે આ બંને મા દીકરીને એવી કઈ મારી કમજોરી મળી ગઈ કે મને હાર આપી ગઈ. હું છે ને એ બંને મા દીકરીને પતાવી દેવા માંગુ છું. તારે મારી પાસેથી જેટલા રૂપિયા જોતા હોય ને એટલા લઈ જા. એના ધણીની જેમ એ બેયને પતાવી દે. આ હાર છે ને મારાથી કોઈ કાળે સહન નહીં થાય. ધીમા પડો બાપા, ધીમા પડો. હવે આ ઉંમરે તમે નવો ગુનો ભગવાનના ચોપડે હું કામ નોંધાવા જાવ છો? મને તો ઈ નથી સમજાતું કે આ સવિતા કાકીએ તમારી સામે ફોરમ ભર્યું તું, તો તમે એના ધણીને શું કામ મારી નાખ્યો? વાત કરું છું તને, સાંભળ. આ સવિતા છે ને એ જુવાનીમાં પણ આટલી જ તીખી હતી. મારા અજયને એક નજરમાં ગમી ગઈ હતી, તો હું એનું માગું લઈને ગયો, અને જવાબમાં એ એમ કહે છે કે બાપના પાવરે જે છોકરો જીવતો હોય ને એની હારે પરણવું ને એવા નમાલા હારે, એની કરતા તો આખી જિંદગી કુંવારું રહેવું સારું. એટલે અજય નમાલો હતો? ખબરદાર જો મારા દીકરાને નમાલો કીધો ને તો એ નમાલો નહોતો. હા, અભણ જરૂર હતો. મને એનો કાંઈ વાંધો નહોતો. મારા આંગણે તો છે ને જાહો જલાલી હતી. એ બે કોડીની બાઈ ના પાડી દે તો તું જ કે મને વહમું લાગે કે ન લાગે? હા હા, લાગે લાગે. પછી? પછી હું? પછી આ સરપંચ બાપાને માઠું લઈ ગયું. પછી મારી રાધીના બાપાએ મને સરપંચ બનવા માટે એની સામે ઊભી રાખી. પછી આ ભાભાએ મારા ધણીને મારી નાખ્યા. કેવા નિર્દયી છો તમે! શરમ નથી આવતી તમને? હારવાની બીક હોય તો કોઈ માણાને મારી નાખવાનું? બહુ હિંમત વાળા છો ને તમે. તો આજે હું તમારી સામે ઊભી છું, મારી નાખો મને. અરે રાધી, તને કોઈ હાથ તો લગાડે. એ બાપા, સાંભળી લે તું. એક હગપણની આ કે નામાં તે આ ખૂની ખેલ રમ્યો હતો. અને તને કહી દઉં છું, તું હાયરો છો ને એ પણ મારા કારણે. કારણ કે હું આ લોકોની હારે છું. હવે છે ને તું આ બધી તારી માયા હંકેલીને આ ગામ મૂકીને હાલતો થા. અને આમે તે આ ગામમાં તો કોઈ સારું કામ નથી કર્યું. આ ગામમાં તે બધાને હેરાન જ કર્યા છે. કોઈના ઘર, કોઈની જમીન, અરે ગૌચરની જમીને તે નથી મૂકી. બધું પચાવી પાડ્યું છે. ભગા દાદા, તમે ઘરે જાઓ ને તો ઘરે જઈને ભગવાનને દીવા કરજો અને નાળિયેર વધેરજો. કારણ કે આ તમારો રાઘવ હવે ગામના સરપંચ હારે ફેરા ફરવાનો છે. તો તમારું નાક શું રહે? હાલો, હું નીકળું હવે. એલા છોકરા, તું ક્યાં જાશો? કોઈ કાચો પોચો માણા હોય ને તો આ ભગાએ એને ભો ભેગો કરી દીધો હોત. તારી આ બહાદુરીને લીધે અને તે જે અમને મદદ કરી છે ને, એટલે હું મારી રાધીનો હાથ તારા હાથમાં આપવા માંગુ છું. કેમ કે ક્યારેય તું રાધીને દુખી નહીં કરે. માસી, હાલો હવે આપણે ઘરે જઈ. તમારી દીકરી સરપંચ થઈ ગઈ છે ને, હવે એને તો ગામનો ઉદ્ધાર કરવાનો છે. હા હા, હજી મારે ગામમાં પેંડા વેચવાના છે. આખા ગામને પેંડા વેચવા છે. વર્ષોની તમન્ના મારી બાકી રહી ગઈ. હવે રાહ શેની જુએ છે? કરો લગ્નની તૈયારી. ચાલ હવે સાનો માનો ઘર ભેગો થાય. હાલ.